રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી, જે દરમિયાન ગેરકાયદેસર હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું છે। મળતી માહિતી મુજબ પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે 5 દેશી તમંચા, 4 જીવતા કારતૂસ અને હથિયારો બનાવવા માટે વપરાતો લોખંડનો તમામ કાચો માલ સામાન જપ્ત કર્યો છે। પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 6 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે। જો કે આ આખી ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 2 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે જે મુખ્ય આરોપી હાલ ફરાર છે તે અગાઉ પણ હથિયારો બનાવવાના ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યો છે। ત્યારે હાલમાં પાટણ પોલીસે પકડાયેલ તમામ 6 આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે હાલમાં પાટણ પોલીસે પકડાયેલ તમામ 6 આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રા પૂર્વે આ ઓપરેશન સફળ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે। આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ઘાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે। જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબિન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે। જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા રાધનપુર, દરિયાખાન ભટ્ટી રાણીસર। કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે।